સ્નાન કર્યું છે. ગર્ગાચાર્યજી ખીર બનાવે છે. ખીર બનાવી પછી એને ઠંડી કરે. બહુ ગરમ ગરમ સામગ્રી ભગવાનને ધરવી. ભગવાન બહુ બહુ કોમળ છે. તમારા શરીરમાં તમે જેવો પ્રેમ રાખો છો એના કરતા 1000 ગણો પ્રેમ ભગવાનમાં રાખો. ખીરને ઠંડી કરી છે. તુલસીજી અર્પણ કરે છે. નારાયણનું ધ્યાન કરવા લાગ્યા. હે વૈકુંઠાધિપતે, હે ચરાચરપતે, હે લક્ષ્મીપતે, બહુ પવિત્રતાથી તમારા માટે ખીર બનાવી છે. હે નાથ કૃપા કરો, તમે આવો. ગર્ગાચાર્ય નારાયણને મનાવે છે અને તે શબ્દ બાલકૃષ્ણના કાનમાં જાય છે. લાલાએ તે સાંભળ્યું, વૈકુંઠાધિપતિ, લક્ષ્મીનો પતિ બીજો કોઈ નથી, હું જ છું. મહારાજ મને બોલાવે છે. કોઈ પ્રેમથી બોલાવે તો જવું જ જોઈએ. બાલકૃષ્ણ દોડતા આવ્યા છે. ધીરે ધીરે ખીર આરોગવા લાગી. ગર્ગાચાર્યનો એવો નિયમ હતો, ભગવાનને ભોગ ધર્યા પછી ઓમ નમો નારાયણાય, ઓમ નમો નારાયણાય, ઓમ નમો નારાયણાય મહામંત્રની 5 માળા જપ કરે. ત્યાં સુધી ભગવાન આરોગે છે એવી ભાવના કરે. ભાવના કરવાથી ભક્તિ વધે છે. મારા ભગવાન આરોગે છે. ભક્તિ માર્ગમાં ભાવના મુખ્ય. આંખ બંધ છે, ઓમ નમો નારાયણાય, ઓમ નમો નારાયણાય જપ કરે છે. બાલકૃષ્ણ ધીરે ધીરે ખીર આરોગે છે. મહારાજ આંખ ઉઘાડતા નહીં હો, મારું ભોજન થાય છે. તમે બીજાને જમાડો ત્યારે આંખ બંધ રાખીને જમાડો. તમે જમો ત્યારે આંખ ઉઘાડી રાખીને. કેટલાક લોકોને એવી ખરાબ આદત હોય છે, પંગતમાં ચારે બાજુ નજર કરે છે. આ ભાઈ 5 લાડવા ખાઈ ગયા હો, તમે જોયું છે. કોણ કેટલું ખાય છે એ જોશો નહીં. બીજાને પ્રેમથી જમાડો એનો અર્થ એ છે આંખ બંધ રાખીને જમાડો. શું ખાય છે, કેટલું ખાય છે જોવું નહીં. તમે જમો ત્યારે આંખ ઉઘાડી રાખજો. પેટને જેની બહુ જરૂર હોય એટલું પેટને આપજો. જીભ માગે તે જીભને આપશો નહીં. ભોજન કરવું એ પુણ્ય છે, લૂલીના લાડ કરવા એ પાપ છે. ગર્ગાચાર્યજીની આંખ બંધ છે. ઓમ નમો નારાયણાય, ઓમ નમો નારાયણાય મહામંત્રનો જપ કરે. 5 માળા પૂરી થઈ ગઈ. પછી તો ગર્ગાચાર્યજીએ વિચાર કર્યો, ભગવાનને જળ અર્પણ કરું. જળ અર્પણ કરવા માટે આંખ ઉઘાડે છે. બાલકૃષ્ણના દર્શન થયા. મુખમાં ખીર લાગી છે. આંખમાં પ્રેમ છે. ધીરે ધીરે કનૈયો ખીર ખાય છે. આ ક્યારે આવ્યું? હજુ ગર્ગાચાર્ય બરાબર જાણતા નથી. ગર્ગાચાર્ય વિચાર કરે છે, નંદ બાવા વૈશ્ય છે, આ વાણિયાનો છોકરો બ્રાહ્મણના ખીરને અડી ગયો. હું બ્રાહ્મણ છું, આ ખીર હવે મારાથી ખવાય. આ વાણિયાનો દીકરો છે. એ યશોદા, એ યશોદા, યશોદાજીને બોલાવે છે. યશોદામાં દોડતા દોડતા આવ્યા. શું થયું, શું થયું? બાલકૃષ્ણને થોડી બીક લાગી છે. હવે શું થશે? બાલકૃષ્ણ એકવાર મહારાજને જુએ અને પછી માને જુએ છે. આંખમાં પ્રેમ છે, નિર્વિકાર. યશોદાજીએ પૂછ્યું છે, મહારાજ કનૈયો ખીરને અડી ગયો? ગર્ગાચાર્યએ કહ્યું કે અડી શું ગયો, અડધી ખીર ખાઈ ગયો. હું તો ઓમ નમો નારાયણાય, ઓમ નમો નારાયણાય જપ કરતો હતો. તારો દીકરો ક્યારે આવ્યો મને ખબર પડી. યશોદાજી બાલકૃષ્ણને સમજાય, તને ઘરમાં કઈ ખાવાનું મળતું નથી, બ્રાહ્મણને ત્રાસ આપે છે, કેમ અહીં આવ્યો? નાનાએ કહ્યું, માં તું મને કહે છે આ બાબાએ મને બોલાવ્યો અને ત્યાર પછી હું અહીં આવી ગયો, મને એમણે બોલાવ્યો છે. યશોદાજીએ ગર્ગાચાર્યને પૂછ્યું છે, મહારાજ આપે લાલાને બોલાવેલો? ગર્ગાચાર્યજીએ કહ્યું, લાલાને નહીં, મારા ઈષ્ટદેવ વૈકુંઠના નારાયણ છે, હું નારાયણને બોલાવતો, નારાયણની પ્રાર્થના કરતો હતો, તારો દીકરો આવી ગયો.
યશોદાજીએ કહ્યું, તને ક્યાં બોલાવે છે? એના ઠાકોરને એ બોલાવે છે. એના ઠાકોર નારાયણ છે, તું કેમ અહીંયા આવ્યો? નારાયણ હાથ ઊંચો કર્યો. નારાયણ એનો ઠાકોર હું જ છું. આ કેવું બોલે છે? આવું બોલાય નહીં. લાલાને ઉઠાવી લીધો. તું સમજતો નથી. તું શાનો નારાયણ? નારાયણને 4 હાથ હોય છે. તું મારો દીકરો છું, તું નારાયણ નથી. કોઈ દિવસ આવું બોલવાનું નહીં. તું મારો બાળક. તને ખબર નથી, નારાયણને તો 4 હાથ હોય છે, તને 4 હાથ ક્યાં છે? દાદાએ કહ્યું, માં મારા 4 હાથ તારે જોવા છે, તને બતાવું. યશોદાજી થોડા ખબરાયા છે. આ છોકરો જન્મથી ચમત્કાર બહુ કરે છે. લાલાનો જન્મ થયો છે, મને બરાબર ખબર પડી. અત્યારથી 4 હાથ વાળો થઈ જાય તો પછી લોકોને તો એવો વિશ્વાસ છે આ યશોદાનો દીકરો જ નથી. બેટા, મારા દેખતા તું 4 હાથ વાળો થઈશ. મારો 2 હાથ વાળો બાલકૃષ્ણ બહુ સુંદર છે. લાલાને ઉઠાવી. બ્રાહ્મણ ભૂખ્યો છે. મારા લાલાએ બ્રાહ્મણને ત્રાસ આપ્યો. માને ભય લાગે છે, ભૂખ્યો બ્રાહ્મણ કદાચ શાપ ના. મહારાજ ભૂખ્યા છે. યશોદાજીના આંખમાં આંસુ આવ્યા છે. મારા લાલાએ તમને બહુ ત્રાસ આપ્યો. મહારાજ ક્ષમા કરો, બાળક છે, ફરીથી ખીર બનાવો. તમે ભૂખ્યા જશો તો મને બહુ બહુ દુઃખ થશે. મારે રડવા લાગ્યા. યશોદા માનો પ્રેમ સાચો હતો. બ્રાહ્મણ ભૂખ્યો રહ્યો. મારા લાલાએ બ્રાહ્મણને ત્રાસ. મહારાજ કૃપા કરો, ફરીથી સ્નાન. માં રડે છે. ગર્ગાચાર્યને સહન થયું નહીં. યશોદાજીને કહ્યું, તમે રડશો નહીં, હું ફરીથી ખીર બનાવું. હવે લાલાને અહીંયા આવવા દેશો નહીં. કે ના, હું બાળકને લઈને બહાર જઉં છું, હું એને નહીં છોડું. ગર્ગાચાર્યજી સ્નાન કરીને આવ્યા છે, ખીર બનાવે છે. યશોદાજી બાલકૃષ્ણને લઈને આંગણામાં જઈને બેઠા. બાલ સ્વરૂપે એવું સુંદર. કોઈ પણ બાળક સુંદર લાગે. એનું એક કારણ છે, બાળક નિર્વિકાર છે. વિકાર વાસના જાગ્યા પછી સૌંદર્યનો નાશ થાય. પરમાત્મા બાળક બન્યા છે. શ્રી કૃષ્ણ જયારે બહાર આંગણામાં આવે છે, પશુ પક્ષીઓ બહુ રાજી થાય છે. બાલકૃષ્ણના દર્શન કરતા કોયલ કુહુ 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 બોલે છે. શ્રી કૃષ્ણનું શ્રીઅંગ મેઘના જેવું શ્યામ છે. મોર ને મેઘનો રંગ બહુ ગમે. બાલકૃષ્ણના દર્શન કરતા મોર થઈ નાચે. શ્રી કૃષ્ણ ચરણમાં પિચ્છની ભેટ અર્પણ. બાલકૃષ્ણ યશોદાજીને સમજાવે છે, માં આ મોર કેવું નાચે છે. માં આ મોર નાચે છે એવું મને પણ નાચતા આવડે છે. કે બેટા, તને નાચતા આવડે છે? મેં જોયું નથી કનૈયો કેવું નાચે છે. યશોદા મૈયા તાળી પાડે છે. લાલાને કે છે નાચો. જે જગતને નચાવે, આજે પ્રેમના આધીન થઈને નાચવા લાગ્યું. ધીરે ધીરે ભાવપૂર્વક એવું નૃત્ય કર્યું છે. ચરણમાં સુવર્ણના નૂપુર ધારણ કરાવ્યા છે. છુમ 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 એવો મધુર ધ્વનિ. બાલકૃષ્ણ નાચે છે. માં જુએ છે કેવું નાચે છે. મને આનંદ થયો છે. પ્યાર કરે છે. બેટા, તું બહુ સરસ નાચે છે. દાદા, તું ખરું કહેજે, આવું નાચવાનું તને કોને શીખવાડ્યું? માના ગળામાં હાથ રાખ્યો છે અને માના કાનમાં કહ્યું છે, માં તું કોઈને કહીશ નહીં. હું તારા પેટમાં હતો ત્યારે બધું બહાર આવ્યો. નાનાને બધું આવડે. એ બધાનો ગુરુ થાય. એ કોઈને ગુરુ કરતો નથી. હું તારા પેટમાં હતો ત્યારે બધું શીખીને બહાર આવ્યો. આ કેવું બોલે છે. મોર જયારે નાચે છે ત્યારે મોરના પાછળ પાછળ ઢેલ પણ નાચે. બાલકૃષ્ણ તો બાળક છે. માને બધું પૂછે,
માં મોરના પાછળ પાછળ આ કોણ નાચે છે? કે બેટા એ ઢેલ છે. કે માં ઢેલ એટલે શું હોય છે? યશોદા મૈયા બાલકૃષ્ણને સમજાવે છે, તું સમજતો નથી. મોરની જે વહુ હોય એને લોકો ઢેલ કહે છે. કે માં મોર નાચે એટલે એની વહુ પણ નાચે છે? કે હા. કે માં મારી વહુ ક્યાં ગઈ છે? મારે પણ બહુ સાથે નાચવું છે. આ કેવું? યશોદાજી કહે છે, તું તો બહુ તોફાની છે, બહુ તોફાન કરે છે, તને બહુ કોણ આપશે? આજથી મેં તોફાન છોડી દીધું. માં મારી વહુ તું મને બતાય. માં વહુ આવ્યા પછી શું થાય છે? હવે શું થાય છે? તું મોટો થા પછી તને બધી ખબર પડશે. બાલકૃષ્ણને સમજાયો. બાલ લીલાનો એવો આનંદ આપ્યો છે. ગર્ગાચાર્યજીએ ખીર બનાવી છે, ખીર ઠંડી કરી છે. બાલકૃષ્ણ સમજી ગયા છે, સરસ ખીર બનાવી છે, મને બોલાવશે તો ખરા. પાણી પીવું હોય તો મને યાદ કરે છે. ભગવાનને અર્પણ કર્યા વિના પાણી પીવું નહીં. આવી સરસ ખીર બનાવી છે તો મને બોલાવશે. અમારી માં મને જવા દેતી નથી. બાલકૃષ્ણ લીલા કરે છે. રમતા રમતા માના ગોદમાં આવ્યા, આંખ બંધ કરીને સૂઈ ગયા છે. માને આનંદ થયો, સારું થયું આ સૂઈ ગયો, બચારો બ્રાહ્મણ શાંતિથી અંદર જમશે. આ સૂઈ ગયું તે બહુ સારું થયું. ગર્ગાચાર્ય નારાયણની પ્રાર્થના કરે છે. એક વાર બાળક ખીરને અડી ગયો, પછી મેં ફરીથી સ્નાન કર્યું. બહુ પવિત્રતાથી, બહુ પ્રેમથી તમારા માટે ખીર બની. તે મારા નાથ કૃપા કરો, તમે આરો, તમારા માટે ખીર બની. નારાયણને મનાવે છે અને તે શબ્દ બાલકૃષ્ણના કાનમાં જાય. લાલાએ વિચાર કર્યો, કોઈ પ્રેમથી બોલાવે તો જવું જ જોઈએ. આ મહારાજનો કેવો પ્રેમ છે, ભૂખ્યા છે, આ બીજી વાર ખીર બનાવી છે, મને બોલાવે છે. પ્રેમથી કોઈ બોલાવે અને ન જઈએ બહુ ખોટું કહેવાય. મારી માં તો જાગે છે, હું કેવી રીતે જઉં? શ્રી કૃષ્ણ ગોકુળમાં બાળક થઈને રમતા. શ્રી કૃષ્ણ જ્યાં વિરાજે ત્યાં ઐશ્વર્ય શક્તિ સેવામાં હાજર રહે છે. ઐશ્વર્ય શક્તિને પ્રભુએ આજ્ઞા કરી, મારી માના આંખમાં તું જા, મારી માને નિદ્રા આવે એવું તું કરાય. નિદ્રા દેવી છે. યા દેવી સર્વભૂતેષુ નિદ્રા રૂપેણ સંસ્થિતા. નમસ્તસ્યૈ 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 નમો નમઃ. નિદ્રા દેવી છે. બાલકૃષ્ણ ગોદમાં છે, ઠંડી હવા છૂટી છે. ઐશ્વર્ય શક્તિએ માના આંખમાં પ્રવેશ કર્યો છે. માની આંખ વળી ગઈ છે, માને નિદ્રા આવે છે. બાલકૃષ્ણ ઉઠ્યા છે, દોડતા ગયા, ખીર આરોગવા લાગ્યા. આ બીજો પ્રસંગ હતો ને. ગર્ગાચાર્યને બહુ ભૂખ લાગી હતી. ગર્ગાચાર્ય વિચાર કર્યો, 5 માળા સુધી આંખ બંધ રાખવી એ ઠીક નથી. કદાચ આવીને અડી જાય તો. માળા કરતા કરતા હું જોઈ લઉં, પેલો આવતો તો નથી ને. ઓમ નમો નારાયણાય, ઓમ નમો નારાયણ. આંખ ઉઘાડીને જુએ, આવ્યો પાછો, મારા ખીરને અડી ગયો. બાલકૃષ્ણ વિચાર કરે છે, મારો ભક્ત છે, એને ભ્રાંતિમાં ક્યાં સુધી રાખો. બાલ સ્વરૂપ અંતર્ધાન કર્યું છે. શંખ ચક્ર ગદા પદ્મધારી ચતુર્ભુજ નારાયણ. આ તો મારા ઈષ્ટદેવ છે. મારી ભક્તિ આજે સફળ થઈ. આજે મારો જન્મ સફળ થયો. મારા ભગવાન ભોજન કરવા. ગર્ગાચાર્ય સાષ્ટાંગ વંદન. તે સમયે ગર્ગાચાર્યજીએ સાંભળ્યું છે, વૈકુંઠના નારાયણ એ જ શ્રી કૃષ્ણ તમારી ભક્તિ સફળ કરવા માટે આ લીલા કરી છે. ગર્ગાચાર્ય કૃતાર્થ થયા છે. ચતુર્ભુજ સ્વરૂપ અંતર્ધાન કર્યું. બે હાથવાળા બાલકૃષ્ણ પ્રગટ. બાલકૃષ્ણ જેવો પ્રેમ કરે છે
એવો પ્રેમ કરનાર કોઈ નથી. શ્રી કૃષ્ણ જયારે પ્રેમ કરે છે ત્યારે આ જીવ લાયક છે કે નહીં વિચાર પણ કરતા નથી, અકારણ પ્રેમ કરે છે. લાલાએ વિચાર કર્યો, 2 વાર ખીર બનાવી, બ્રાહ્મણે મને અર્પણ કરી, બ્રાહ્મણ ભૂખ્યો છે, મહારાજ હું તમને જમાડું. બાલકૃષ્ણ ગર્ગાચાર્યના મુખમાં કોળીઓ આપે, મહારાજ તમે જમો, તમને ભૂખ લાગે. કનૈયો મુખમાં જે કઈ આપે તે આરો. યશોદામાં ગોદમાં બાલકૃષ્ણ દેખાતા નથી. મને નિદ્રા આવી, કનૈયો ત્યાં બ્રાહ્મણ ને ત્રાસ આપવા તો ગયો નથી. યશોદાજી દોડતા આવ્યા છે, માં દૂરથી જુએ છે, મહારાજ તો હાથ જોડીને બેઠા છે. બાલકૃષ્ણ મુખમાં કોળીઓ આપે છે, મહારાજ તમે બધું ખાય છે. એક વાર કનૈયો ખીર ને અડી ગયો, તે ખીર મહારાજે ખાધી. આ બ્રાહ્મણ કેવો છે, કનૈયો મુખમાં આપે છે બધું ખાય. ધીરે ધીરે યશોદાજી ગર્ગાચાર્યજીએ જોયું યશોદામાં આવે છે, ઉભા થયા છે. યશોદામાને સાષ્ટાંગ. યશોદાજીએ કહ્યું, મહારાજ આવું ન કરો, તમે બ્રાહ્મણ છો, હું ગોવાળ છું, મને પાપ લાગશે, હું તમારા ચરણમાં બદલું. માટે બહુ બહુ પુણ્ય કર્યું. પરમાત્મા તારા ગોદમાં રમે છે. યશોદાજીએ તે સાંભળ્યું, માને થોડી શંકા થઈ, કનૈયો મારો દીકરો છે કે પરમાત્મા છે? બાલકૃષ્ણ વિચાર કરે છે, મહારાજે ઘોટાળો વાળ્યો, હું પરમાત્મા નથી. પ્રેમ રસ લેવા માટે, પ્રેમ રસ આપવા માટે હું બાળક થયો છું. જ્યાં ઐશ્વર્ય છે ત્યાં જીવને સંકોચ થાય છે. મારી માં સંકોચ છોડીને પ્યાર કરે. કોઈ સમય મને ધમકાવે, મને સજા કરે. પ્રેમ રસ લેવા માટે, આપવા માટે. હું ઈશ્વર છું એવું જ્ઞાન થાય તો બાલ લીલા કેવી રીતે થશે? લાલાનો જય જયકાર કર્યો, તારો કનૈયો પરમાત્મા છે. યશોદામાને શંકા થઈ, પ્રભુએ વૈષ્ણવી માયાનું આવરણ કર્યું છે. વૈષ્ણવી વ્યતનૂન માયામ પુત્ર સ્નેહમયી વિભુ. ગર્ગાચાર્ય યશોદામૈયા બધું ભૂલી ગયા. મારો કનૈયો બહુ સુંદર દેખાય છે. એક વાર જે લાલાને જુએ છે પાગલ જેવો છે. આ બ્રાહ્મણ થોડો પાગલ થઈ ગયો, કેવું બોલે છે. માં બધું ભૂલી ગયા છે. કનૈયો મારો દીકરો છે, વાત્સલ્ય ભાવ જાગૃત છે. ધીરે ધીરે બાલકૃષ્ણ મોટા થયા. બહુ મોટા થયા નથી, 4 વર્ષ પૂરા થયા છે, 5મું વર્ષ બેઠું. હવે તો શ્રી કૃષ્ણ બહાર મિત્રો સાથે રમવા જાય. મનસુખા, મધુમંગલ, શ્રી રામા આ ગરીબ ગોવાળોના બાળકો છે અને તે બાલકૃષ્ણના મિત્ર છે. શ્રી કૃષ્ણનો મિત્ર પ્રેમ અલૌકિક છે. આવો પ્રેમ કોઈએ કર્યો નથી. આ ગોવાળો કઈ ભણેલા નથી. આ ગોવાળો બહુ ગરીબ છે, ગરીબ સાથે ગોપાલ પ્રેમ કરે છે. પેલું મનસુખો જે હતો તે બહુ દુબળો હતો. એના શરીરના બધા હાડકાઓ દેખાય, બહુ દુબળો છે. મનસુખાના ખભે હાથ રાખ્યો છે. મનસુખાને કહ્યું, તું મારો મિત્ર છે, હું તારો મિત્ર. મનસુખો મસ્તક હલાવ્યો કે કનૈયા તું મારો મિત્ર છે. લાલાએ કહ્યું, મારો મિત્ર મારા જેવો તગડો હોવો જોઈએ. તું બહુ દુબળો છું, આવો દુબળો મિત્ર મને ગમતો નથી. તું મારા જેવો તગડો કેમ થતો નથી? તગડો થઈ જા. જીવ ઈશ્વરની મૈત્રી છે.
ઈશ્વરની એવી ઈચ્છા છે આ જીવ મારા જેવો થાય. તો મારા જેવો તગડો કેમ થતો નથી? મન સુખો રડવા લાગ્યો. મન સુખાએ કહ્યું, કનૈયા તું રાજાનો દીકરો છું, તારી મા તને મલાઈ માખણ બધું ખવડાવતી હશે, તેથી તું તગડો છે. કનૈયા હું બહુ ગરીબ છું, કોઈ દિવસ મેં માખણ ખાધું નથી. માખણ તો શું, મારી મા મને દૂધ પણ આપતી નથી, છાશ પીવા. દૂધ માખણ બધું બજારમાં વેચવા લઈ જાય, હું છાશ પીવું છું. હું તગડો કેવી રીતે થયો? મેં કોઈ દિવસ માખણ ખાધું નથી. 2-3 મહિના મને રોજ કોઈ માખણ ખવડાવે તો પછી હું ધીરે ધીરે તગડો થઈ જાઉં. મારા જેવા ગરીબને કોણ માખણ? મન સુખો બહુ ગરીબ હતો, એ રડવા. શ્રી કૃષ્ણ મિત્રને સમજાવ્યું, રડીશ નહીં, હું તારો મિત્ર છું, આવતીકાલથી હું તને રોજ માખણ ખવડાવીશ. મન સુખાએ કહ્યું, કનૈયા તું રાજાનો દીકરો છું, તારા ઘરનું માખણ મહિનામાં 1 વાર, બહુ તો 2 વાર તું આપે તો ચાલે, રોજ કેવી રીતે આપીશ? તારા ઘરનું માખણ રોજ મને તું ખવડાવે તો તારી મા તને મારશે. તું સમજતો નથી, માને ગુસ્સો આવશે. તારી મા તને મારે તો રોજ આપવાનું નહીં, મહિનામાં 1-2 વાર આપે તો ચાલે. લાલાએ કહ્યું, મારા ઘરનું માખણ હું તને નહીં ખવડાવું, બહારનું કમાવીને જ તને ખવડાવી દઈ. મન સુખાએ કહ્યું, કન્યા તને કમાવતા આવડે છે કે મને બધું આવડે? કે કન્યા તું કેવી રીતે કમાવીશ? લાલાએ કહ્યું, કમાણી કરવી હોય તો આપણે બધા ભેગા થઈને એક સહકારી પેઢી કે મંડળ ચલાવીએ તો કમાણી બહુ થાય. હું બધું જાણું છું. કન્યા આપણે મંડળ બનાવીશું, આપણા મંડળનું નામ શું રાખીએ? બાલકૃષ્ણ વિચાર કરીને બોલ્યા છે, મંડળનું નામ બતાવું છું. બાલ ગોપાલ ચૌર્ય વિદ્યા પ્રચાર મંડળ. કે કન્યા ચૌર્ય વિદ્યા પ્રચાર, ચોરી કરવાની વિદ્યા. ચોરી કરીએ તો લોકો આપણને પકડે, મારે. દાદાએ કહ્યું, તમે ગભરાશો નહીં, મારા ગુરુએ મને ચોરીને એક મંત્ર આપ્યો છે. એ મંત્ર બોલતા બોલતા ચોરી કરીએ ને તો આપણને કોઈ જુએ જ નહીં, કોઈ પકડવા આવે તો પકડમાંથી છટકી જવા, એવો મંત્ર જાણો. કે કન્યા ચોરીનો મંત્ર તું જાણે છે? તું તારો મંત્ર અમને નહીં આપ, કે બધાને આપવા તૈયાર. દાદાએ મિત્રોના કાનમાં મંત્ર આપ્યો. ચોરી કરવા જઈએ ત્યારે મનમાં કફલ્લમ 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 એવું બોલવાનું. બાળકો પૂછે છે, કન્હૈયા કફલ્લમ કફલ્લમ બોલવાનું? કફલ્લમ મંત્ર છે કે મંત્ર છે? કન્હૈયા કફલ્લમ નો અર્થ શું છે? દાદાએ કહ્યું, અર્થની શી જરૂર છે? મંત્રના શબ્દમાં શક્તિ હોય છે. જગતમાં જેટલી વિદ્યા છે, કળા છે, એ બ્રાહ્મણ માંથી નીકળી છે. વિદ્યા હવે બ્રાહ્મણમ આજગામ. બ્રાહ્મણ બધાના ગુરુ થાય તો બધાના ગુરુ બ્રાહ્મણ, તો ચોરના ગુરુ પણ બ્રાહ્મણ છે. ચૌર્ય નામની કળા છે. ચૌર્ય વિદ્યાના આચાર્ય કફલ્લ ઋષિ થયા છે. જેટલા ચોર છે તે બધા કફલ્લ ઋષિના ચેલા છે. શ્રી કૃષ્ણ સમજાવે છે. આ મંત્ર લાલાએ મિત્રોને આપ્યો છે. આ મંત્ર યાદ રાખીને તમે કોઈ ઠેકાણે પ્રયોગ કરવા જશો માં, નહીં તો તમે યાદ રાખજો, મહારાજે ચોરીનો મંત્ર બતાવ્યો હતો. થોડો વિચાર. ચોરી એ પાપ છે. પાપ કોણ કરે છે અને પાપ કોણ કરતો નથી? આપણા શાસ્ત્રોમાં એનું વર્ણન આવે છે. અવિદ્યાવત જીવ પરાણી સર્વાણી શાસ્ત્રાણી પ્રવર્તન્તે સર્વેષામ અવિદ્યાગ્રસ્તત્વાત. અજ્ઞાની જીવ પાપ કરે છે. શરીર સાથે રમવામાં જે સુખ સમજે છે એ પાપ કરે છે. જે પરમાત્મા સાથે રમે છે, જે પરમાત્મા સાથે પ્રેમ કરે છે, એના હાથે કોઈ દિવસ પાપ થતું નથી. મળમૂત્રથી ભરેલા શરીર સાથે રમવામાં જે સુખ સમજે છે એ પાપ કરે છે. જે પરમાત્મા સાથે રમે છે એના હાથે પાપ થાય જ નહીં. કદાચ થાય તો એ પાપનો જવાબ ભગવાન આપે છે.
તમારે આ કફલ્લમ મંત્રનો પ્રયોગ કરવાની બહુ જ ઈચ્છા હોય તો આજથી પરમાત્મા શ્રી કૃષ્ણનું ધ્યાન કરો, બહુ પ્રેમથી બાલકૃષ્ણની પૂજા કરો, હરે કૃષ્ણ કીર્તન કરતા તન્મય બનો. બાલકૃષ્ણને કહેજો તમારી સાથે જ રમવું છે. હવે કોઈ સ્ત્રી સાથે રમવું નથી ને કોઈ પુરુષ સાથે રમવું નથી. સંસારનો અનેક વાર અનુભવ કર્યો, હવે પરમાત્મા સાથે જ રમવું એવી ઈચ્છા તો રાખો. તમારા ભગવાનને પ્રેમથી મનાવો. તમે જયારે ગોકુળમાં પ્રત્યક્ષ અવતાર ધારણ કરો ત્યારે તમારી હું ગોપી બનું, તમારો હું ગોવાળ મિત્ર બનું, મારે તમારી સાથે જ રમવું છે. આપણે બધા શ્રી કૃષ્ણના ગોવાળ મિત્ર થઈશું, પરમાત્મા સાથે રમીશું. પછી કફલ્લમ બોલતા ચોરી કરીએ તો જરાય વાંધો નથી. જે પરમાત્મા સાથે પ્રેમ કરે છે, જે પરમાત્મા સાથે રમે છે, એના હાથે પાપ થતું જ નથી. પાપ તે કરે છે શરીર સાથે રમવામાં જે સુખ સમજે છે. પાપ તે કરે છે સંસારના જળ પદાર્થો સાથે જે રમે છે, જે ચેતન પરમાત્મા સાથે રમે છે. બાળકોને મંત્ર આપ્યો છે. બાળકોએ કહ્યું કન્હૈયા બધાની ઈચ્છા છે મંડળનો અધ્યક્ષ કન્હૈયો થાય. શ્રી કૃષ્ણ અધ્યક્ષ થયા. બાળકોએ કહ્યું કન્હૈયા મંડળની સ્થાપના થઈ, અમારે કે મંડળનું કામ કરવું પડશે. લાલાએ કહ્યું કામ કર્યા વિના મંડળ કેવી રીતે ચાલે? કામ તો કરવું પડે ને. કન્હૈયા મારે શું કામ કરવાનું? લાલાએ કહ્યું બીજું કોઈ કામ નથી. આ ગોપી કેટલા વાગે બહાર જાય છે અને કેટલા વાગે ઘરમાં આવે છે એ બરાબર જાણીને તમે આવજો. એક બાળકે કહ્યું કન્હૈયા મારી માં 4 વાગે બહાર જાય છે અને 7 વાગ્યા પછી ઘરમાં આવે. લાલાએ કહ્યું એવું હોય તો તારા ઘેર આવીને આજે મંડળનો શ્રી ગણેશ આજે જ કરી દઉં. કન્હૈયા મારા ઘરમાં આવજે, ઘરમાં ઘણું છે. લોકો કે છે શ્રી કૃષ્ણ ચોરી કરે છે. ભાગવતમાં સુખદેવજી મહારાજ એવું બોલ્યા નથી. શ્રી કૃષ્ણ ચોરી કરે છે. જે ઈશ્વર છે, જે જગતનો માલિક છે, એ ચોરી કરે છે. ગોપીઓ તન મન ધન સર્વસ્વ શ્રી કૃષ્ણને અર્પણ કરે છે. જે ગોપી સર્વસ્વ અર્પણ કરે એ ગોપીના ઘરમાં જઈને થોડુંક માખણ આરોગે એ કે ચોરી કરી કહેવાય. સુખદેવજી મહારાજ ગંગા કિનારે ગોપીઓના વખાણ કરે, સંત સભામાં ગોપીઓની પ્રશંસા કરે છે. ગોકુળની ગોપી પ્રેમની મૂર્તિ છે. પ્રેમની મૂર્તિ ગોપી કોઈ વખત એવું બોલે છે કનૈયો માખણ ચોર છે. સુખદેવજી મહારાજ કે છે હું બોલતો નથી. જે ઈશ્વર છે તે ચોર છે હું કેવી રીતે કહું? આવું બોલવાનો અધિકાર તો પ્રેમની મૂર્તિ ગોપીઓનો છે. ગોપી જે બોલે છે તેનો સુખદેવજી મહારાજ અનુવાદ કરે. ગંગા કિનારે સંત સમાજમાં સુખદેવજી મહારાજ ગોપીઓના વખાણ કરે છે. વત્સાન મુંચન ક્વચિદ સમયે ક્રોશ સંજાત હાસા સ્તેયં સ્વાદ્વત્યથ દધિપયઃ કલ્પિતૈસ્તેયયોગૈઃ મર્કાન ભોક્ષ્યન વિભજતિ સચેન્નાત્તિ ભાંડમ ભ્રિનત્તિ દ્રવ્યાલાભે સગૃહ કુપિતો યાત્યુપક્રોશ્યતો કા. પ્રાતઃ કાળમાં ગોપી દર્શન કરવા આવે છે. યશોદા માને શ્રી કૃષ્ણની મધુર લીલાઓ સંભળાવે. લાલાએ આજે આવું કર્યું, લાલાએ આવું કર્યું. કનૈયો હવે બહુ તોફાન કરે. યશોદાજી પૂછે છે લાલાએ શું તોફાન કર્યું? ગોપીએ કહ્યું માં ગઈકાલે મારા ઘેર આવ્યો, દૂધ દોહવાનો સમય થયો નહોતો છતાં વાછડાને છોડી દીધા. વાછડા બધું દૂધ પી ગયા. હું દૂધ ધોવા ગઈ તો મને બશેર પણ દૂધ મળ્યું. આવું કરે છે.
યશોદાજીએ ગોપીને કહ્યું છે, હરી સખી, તમારા બધાના આશીર્વાદથી દીકરો થયો છે. આ ગોકુળ ગામનો દીકરો છે. હું તમારા ઉપકાર ભૂલી નથી. તમારા ઘેર આવીને કઈ તોફાન કરે તો એને ધમકાવો, એને થોડી સજા કરો, મને ખોટું લાગશે. તમારો બાળક, એને તમે ધમકાવો. ગોપીએ કહ્યું, માં તમે કોને શિખામણ આપો છો? બહુ ધીટ થયો છે, એને હું શું ધમકાવું? હવે એ જ મને ધમકાવવા લાગ્યો છે. ગઈકાલે મારા ત્યાં તોફાન કરતો હતો, લાલાને હું પકડવા ગઈ, દૂર દૂર નાસી ગઈ. માં, હું દોડતી દોડતી થાકી ગઈ, મારા હાથમાં આવ્યો નહીં. માં દૂર ઉભો રહ્યો, એને મને અંગૂઠો બતાવ્યો, લે પકડ, લે પકડ. હસવા લાગ્યો. એ જ મને ધમકાવ્યો. શાંતિથી વિચાર કરો. શ્રી કૃષ્ણ લીલા અતિ મધુર છે, દિવ્ય રહસ્ય ભરેલું છે. દૂધ દોવાનો સમય થયા પછી વાછડાને છોડે એ સાધારણ ગોવાળ છે. એની કથા ગંગા કિનારે કરવાની શી જરૂર છે? આ ગોવાળ એવો છે, દૂધ દોવાનો સમય થયો નથી અને વાછડાને છોડે છે. અસમયે વત્સાન મુંજન, અસમયે સમયમ અતિક્રમ્ય વત્સાન વિષયાસક્ત જીવાન સંસાર બંધનાન મુંજન.